Yes, today we are going to start with the first chapter of economics, that is Indian industries. Our chapter name is Indian industries. See my dear students, for any economy, two things are really important. Either economy is agrarian economy or economy is industrial economy. But in India, we follow mixed economy system. So our economy is Indian, economy is agrarian economy as well as industrial economy. And in first chapter, we are going to learn Indian industries. First of all, what is industry? See, if we cultivate any crop, we get crops, raw material for various goods, and if we process such raw material, આપણે જે raw ઉગાડ્યું છે, આપણે ઘઉં, ચોખા, ટમેટા, તુવેર દાળ, અલગ અલગ પ્રકારની વસ્તુ ઉગાડેલી છે, yes or no? ઈ વસ્તુ એમને વેચી નાખો તો એગ્રીકલ્ચર માંથી આવેલી વસ્તુ છે, પણ ટોમેટો પેલા ઉગાડ્યા, એનો સોસ બનાવ્યો, तो ये सॉस टमेटा सॉस बनसे we have to process, we have to do some process, yes or no? We have to bring tomatoes, we have to wash that tomatoes, then we have to put that tomato in some mixer grinder where cutting will be done, because આપણે ઘરનો સોસ બનાવ્યો તો ઘરે થઈ જાય, but in a industry આપણે મોટા મોટા સ્કેલમાં બનતું હોય, એકરે 500 કિલો 1000 કિલો 200 કિલો એવા લોટમાં ટોમેટો કટ કરવા બેસો ત્યાં બીજે દિવસે બગડી જાય ટોમેટો, એટલે બટ ઓબ્વિયસલી આપણે એને કટર હોય એના મોટા મોટા એમાં પ્રોસેસ કરવા નાખવા પડે, કટ થઈને આવે, પછી એને ચર્ન થાય, ગ્રેવી બનીને નીકળે, ઈ ગ્રેવી બને પછી એને બોઇલર્સમાં નાખવામાં આવે, ઘરે હોય તો તમે ગેસ ઉપર બોઇલ કરો, પછી એનો ઉકાળો આવે, પછી એમાં એનો જે નખાતો હોય, કેમિકલ્સ હોય, પણ આપણે પ્રિઝર્વેટિવ્સ હોય, ફ્લેવર હોય, સોલ્ટ હોય, જે પણ હોય, તો એ બોઇલ કરવો પડે, એક ટેમ્પરેચર સુધી બોઇલ થઈ જાય, એના પછી એમાં સુગરનો કન્ટેન્ટ, પ્રિઝર્વેટિવ્સ, ફ્લેવર બધા નાખવામાં આવે, પછી ઓટોમેટિક ત્યાં થઈ જાય, એના પછી બોટલમાં ભરાઈને આવે, એક બાજુ જેમ બોટલ આવે એમાં સોસ ભરાય, બોટલ ભરાઈને આગળ નીકળે, પછી એના ઉપર સીલ થાય, અને એના ઉપર પછી ઢાંકણું લાગે, પછી એના ઉપર રેપિંગ થાય, સમજાય છે કે તમે કોઈ બી બ્રાન્ડનો ટોમેટો સોસ લીધો, યસ ઓર નો? સો આખો એક લોંગ પ્રોસેસ હોય, when we do such thing, it is known as industries. આ બધી વસ્તુ કેમાં થાય? ઇન્ડસ્ટ્રીમાં. સમજાય છે તમને? I gave the example of tomato ketchup. You can take another example, we can take is cotton. કપાસ બની ગયું, હવે એમાંથી આપણે કોટનનો શર્ટ બનાવવાનો છે, બને છે તો એ કોટનમાંથી, રૂમાંથી જ બનશે, yes or no? પણ એનો પણ આખો એક પ્રોસેસ છે, એ થ્રેડમાં કન્વર્ટ થાય, થ્રેડમાંથી વીવિંગ થાય, વીવિંગમાંથી ક્લોથ થાય, ક્લોથમાંથી આખો ક્લોથનો ટાંકો બને, પછી પાછું ક્લોથના ટાંકામાંથી કટિંગ થાય, પછી કટિંગમાંથી સ્ટીચિંગ થાય, કોલર લાગે, બટન્સ લાગે, સમજાય છે તમને? અલગ અલગ પાર્ટમાં કટિંગ થાય, ફ્રન્ટ પાર્ટ, બેક પાર્ટ, પછી બે શોલ્ડર્સને જોઈન્ટ કરો, ત્યાં પણ હંમેશા સાંધો હોય, સમજાય છે? કોલર અલગ બેઠી, એ બધું પછી ધીરે ધીરે સ્ટીચ થાય, અને ફાઇનલી જે તમારો એક શર્ટ, આ બધી વસ્તુ इंडस्ट्रीज માં થાય, ક્યાં થાય? સર દરજી પણ હા ટેલર કરે, that is different thing, but I am talking about lot માં જ્યારે બધું થતું હોય તેના મશીન્સ હોય, સમજાય છે તમને? You are getting what I am saying is, અને મોટી મોટી મેન્યુફેક્ચરિંગ કંપનીના શર્ટ્સ હોય તો ત્યાં એક આરે, આમ તમે કેમ બેન્ચમાં બેઠા છો લાઈનમાં, એ રીતના એક આરે ટેલર હોય, સમજાય છે તમને? કે આ 15 20 50 ટેલર ખાલી કોલર બનાવે, 15 20 50 ટેલર ખાલી સ્લીવ્સ બનાવે, 15 20 50 ખાલી ફ્રન્ટ પાર્ટ, 15 20 50 ખાલી પાછળનો પાર્ટ, અમુક ખાલી બટન જ લગાડે એની ઉપર, લેડી લાઈક આવે લેડી કે એનું કામ શું બટન અને લાચ, ક્લિયર વિથ ધીસ? અને અમુક પેકિંગમાં હોય, અમુક બોક્સ, જે શર્ટ બોક્સમાં પેક થઈને આવે, ઇવન બોક્સ બી હોય બહારથી રેડીમેડ ના આવે, બોક્સના પુઠ્ઠા આવે, એને પણ એને ફોલ્ડ કરીને બનાવવા પડે, સમજાય છે? એના હોય ઓલરેડી રેડી જ હોય કે આ પાર્ટને વાળવાનું શું શું છે, પણ એ કરવું પડે, વિધાઉટ which it is not possible. તો હવે આપણે ઇન્ડસ્ટ્રીઝ, ઈ પણ કઈ ઇન્ડસ્ટ્રીઝ? તો ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ.
હવે આમાં સૌથી પહેલા આપણે વાત કરશું ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન. હવે અમુક વર્ષો પહેલા હું જે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન ની વાત કરું છું પણ ઇન્ડિયાથી રિલેટેડ નથી, પણ ઇન્ડસ્ટ્રીઝ નો ગ્રોથ ક્યાંથી થયો એની આપણે થોડી વાત કરીએ, એનું થોડું બેકગ્રાઉન્ડ લઈએ. વી સી ધેટ થિંગ ઇંગ્લેન્ડમાં સૌથી પહેલા ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન થયું છે, મને લાગે 1600-1700 ની સદીમાં ઈ સમયે. અને ધીરે ધીરે પછી એમ થયું કે જેમ જેમ ઇન્ડસ્ટ્રીઝ વધશે એમ ઇકોનોમી સ્ટ્રોંગ થશે. એનું કારણ શું હતું? હવે આપણી પાસે વી હેવ રો મટીરીયલ, આપણે રો મટીરીયલ આપણા કન્ટ્રીમાં જોઈએ એટલું બધું યુઝ થઈ ગયું, પછી પણ વધે છે, તો શું કરવાનું? મેક સમ ડિફરન્ટ પ્રોડક્ટ ઓફ ઇટ, તો એની ડિમાન્ડ વધશે. સમજાય છે તમને? તમે રોજ ખીચડી ખાઓ ને બોર થાય, પણ હોટલમાં જાઓ તો ખીચડી ના મળે, આવે બિરયાની મંગાવશે, પુલાવ મંગાવશે, જીરા રાઈસ મંગાવશે. કેમ? વી વોન્ટ સમથિંગ. આપણે ઘરે એવું બનાવે પણ એના જેવું ન થાય, પછી હોટેલ જેવું તો નથી. સમજાય છે? પણ હોટલમાં છે બધું હોય, તો એના પાસે એવો પડ્યો હોય, પછી અમારા વધારે ટેસ્ટ તો વધે જ છે, બટ ઓબ્વિયસ છે, નો ડાઉટ. હું અગેન્સ્ટ નથી હોટલમાં જાઉં, પણ જાઉં છું ક્યારેક એવું નથી, પણ ટેસ્ટ ક્યાંથી આવે તમને ખબર પડે છે? પાણીપુરી બહારવાળા ભૈયાની કેમ ચાટ એનો પસીનો બી હોય કે ભેગો ઘરે ચોખ્ખાઈ હોય. ક્લિયર વિથ ધીસ? ફાઇન. સો વી આર ટોકિંગ નાઉ અબાઉટ ઇવન પાણીપુરી. પાણીપુરીની પૂરીની પણ ઇન્ડસ્ટ્રી હોય, પૂરી બનાવવાની. એટલે જનરલી ઇન્ડસ્ટ્રી માટે મોટું સેટઅપ જ હોવું જોઈએ. આઈ ટોક અબાઉટ મુંબઈમાં મોટામાં મોટો સ્લમ એરિયા છે ધારાવી. તો ધારાવીના 10 બાય 10 ના ઝૂંપડામાં પણ રોજની 500 1000 કિલો પૂરી બનતી હોય. સમજાય કે એની અંદર બી 8-10 જણા મળીને કામ કરતા હોય. 2-3 જણા ખાલી લોટ જ બાંધેલા છે, 2-3 જણા ખાલી એને ગોયણા કરીને એની પૂરી બનાવશે, 2-3 જણા ખાલી ફ્રાય કરશે, 2-3 જણા એ ફ્રાય થઈ ગઈ પછી એને બરાબર ઠંડી થઈ ગઈ જે કન્ટેનર, એમાં પછી ગણીને પેક કરશે. તો વજનથી લેવાની હોય તો વજન કરીને પેક કરશે. 2-3 જણા એનો માલ સપ્લાય કરશે કે જે બારે એની પાસે હોલસેલર હોય પોતે, તેની પાસે જે લેવા આવે એને વેચવા વાળા તો બહાર હોવા જોઈએ તૈયાર. સમજાય છે? એટલે ઇન્ડસ્ટ્રી માટે અલગ અલગ ક્રાઇટેરિયા છે, અલગ અલગ એરિયા, ઈ પણ આપણે ભણશું. સમજાય છે? રૂરલ એરિયાની ઇન્ડસ્ટ્રીઝ હોય, સ્લમ આપણે જો અહીંયા આપણે ગુજરાતમાં તમે જાઓ તો મેક્સિમમ જગ્યાઓ પર જીઆઈડીસી કરીને, આપણે ખંભાળિયામાં નથી જીઆઈડીસી. જીઆઈડીસી નું ફૂલ ફોર્મ ખબર છે? ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. એટલે અમુક એરિયા ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે રાખેલો. હવે આપણે જીઆઈડીસી નું મુખ્ય કારણ શું છે ખબર? આપણું જીઆઈડીસી રિલાયન્સ એસઆર માં વયું ગયું વર્ષોથી. એટલે આપણે હવે એનું નામ શું આપી દીધું? રિલાયન્સ જાવું છે, એસઆર જાવું છે. સમજાય છે તમને? આપણી બહારનો પટ્ટો જે જો તો આપણે જે એશિયાની લાર્જેસ્ટ ઓઇલ રિફાઇનરી આપણા ટેરિટરીમાં છે, દેવભૂમિ દ્વારકાની હદમાં, જામનગરમાં નથી, દેવભૂમિ દ્વારકામાં છે. સમજાય છે તમને? લાર્જેસ્ટ ઓઇલ રિફાઇનરી અને વર્લ્ડની ટોપ 5 માં આવનારી ઓઇલ રિફાઇનરી. એટલે કેવડો લાંબો પટ્ટો છે, એ આખો ઇન્ડસ્ટ્રીનો જ થઈ ગયો. એના પછી સામે એસઆર છે, પછી જીએ ગુજરાત ફર્ટિલાઇઝેશન કોર્પોરેશન જીએફએફસીએલ, ઈ પણ ત્યાં છે. સમજાય છે? ઘણી બધી એવી છે કે જ્યાં સારી ઇન્ડસ્ટ્રીનું કામ થાય છે. ઈવન આપણે ખંભાળિયાની અંદર બી જોઈએ તો 4 રસ્તાની પાછળનો એરિયો જે છે, ત્યાં તમે 4 રસ્તાની આગળ તમે જનરલ હોસ્પિટલ નવું બન્યું છે, ત્યાં સામે સામે તો બધું આ ગ્રેનાઇટ ટાઇલ્સ ની બધા લોકો છે. આ બાજુ જાવ તો લોખંડના કારખાના છે, બધા ડોર્સ બનાવે, બેકલાઇટ નું બનાવે. સમજાય છે? તો આપણે બી બધા એરિયા આપણામાં એવી રીતના હરેક સિટીમાં, હરેક સ્ટેટમાં, હરેક નાના વિલેજમાં જે લગતું હોય ને એ બધી વસ્તુઓ તમને મળે અને ત્યાં બનતી જ હોય. હવે તમે પૂછો કેમ બનાવે છો? બહારથી લોકો લઈ આવે તો ટ્રાન્સપોર્ટમાં ખર્ચો વધી જાય, અને અહીંયા બનતું હોય તો લોકોને ચોઈસ મળે અને વધારે ઓપ્શન મળે. અને અહીંયા કોઈ ખાલી નથી બેઠા હોતા. લોકડાઉન થયું પછી હવે એ પણ બધા પાટે પાછા ચડી ગયા છે. ઇન્ડસ્ટ્રી પણ એટલી જ જરૂરી છે જેટલું એગ્રીકલ્ચર. ખાલી એગ્રીકલ્ચર પણ સારું નહીં, ખાલી ઇન્ડસ્ટ્રી પણ. ખાલી ઇન્ડસ્ટ્રી હશે તો તમારે બેસિક રો મટીરીયલ તમારે બધું એક્સપોર્ટ કરવું પડશે, ઇમ્પોર્ટ કરવું પડશે બહારથી. અને બહારથી બેસિક વસ્તુઓ માટે તમારે ડિપેન્ડ કરવું પડે. ધેટ ઇઝ ધી મોસ્ટ ક્રુશિયલ થિંગ. તમારે ઘઉં ચોખા માટે બહાર જવું પડે, એનો મતલબ કે તમે તમારા લોકોને જોઈએ છે એટલું અનાજ પૂરું પાડી શકતા. આપણું સ્ટેપલ ફૂડ છે વ્હીટ એન્ડ રાઈસ. સ્ટેપલ ફૂડ એટલે ખબર ને? રોજિંદા જીવનમાં વપરાતી ખાવાની વસ્તુઓ.
પણ અમેરિકાની ત્યાં બ્રેડ છે, તો એ બ્રેડ બનાવવા માટે પણ લોટ તો જોવે નહીં લોકોને, તો બેસિક વસ્તુ તો હોવી જોઈએ કે નહીં એની પાસે, નહીતર એને ઈ વસ્તુ. અને ક્યારે કે હમણાં કોરોના જેવી મહામારી આવી, શોર્ટેજ થઈ ગઈ ને કોઈ સપ્લાય જ ન કર્યું કોઈ કન્ટ્રીએ, તો શું કરે એવા ટાઈમે? ઇન્ડિયામાં ફૂડની શોર્ટેજ થઈ, પાકિસ્તાનમાં મેક્સિમમ શોર્ટેજ હતી ફૂડ. પાકિસ્તાનમાં અત્યારે ટમેટા મેં તમને વચ્ચે કીધું, વિચારો કરો, અત્યારે તો સીઝન કહેવાય આ બધી વસ્તુની, સમજે છે? અત્યારે જેટલા સસ્તા હોય શાકભાજી એટલા આખા વર્ષમાં ન હોય એવું કહેવામાં આવે. This is the season, peak season of vegetables. Vegetables ગ્રો કરવાનો સારામાં સારો અવસર અત્યારે આ ક્લાઇમેટમાં, એટલે તમને ફ્રેશ મળે. તો શિયાળામાં ઘણી બધી વસ્તુ આવતી હોય જે તમને ઉનાળામાં અને ચોમાસામાં આટલી મળશે નહીં મળે એવું નથી, પણ આટલી ફ્રેશ ના અત્યારે જે રેટ હોય ને ત્યારે જે રેટ હોય એમાં પણ ડિફરન્સ હોય. તો હવે મેં તમને આજે કીધું ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ કે વેજીટેબલ થી કેચઅપ બનતા હોય, જેમ્સ બનતા હોય, અલગ અલગ પોલી શેઝવાન ચટણીઓ બનતી હોય, ચીલી સોસ બનતા હોય, એ બધાની અત્યારે છે પીક પીરિયડ કે બધી કંપની વાળા મેક્સિમમ છે ને પ્રોડક્શન આ ટાઈમમાં કરે. શું કામ? હા, ફ્રેશ અને સારી વસ્તુઓ મળે ને એને તો પ્રોફિટ જોઈએ છે મેક્સિમમ. પછી બનેલું રાખે એ લોકો લખે છે ને બેસ્ટ બિફોર 12 months, બેસ્ટ બિફોર 18 months, એક્સપાયરી ડેટ માં લખેલું આવે જ છે. યસ ઓર નો? એને ખબર જ છે આટલી ડિમાન્ડ છે તો આટલું તો આપણે વહેલું જ જશે. હવે અત્યારે તમને સાઈડમાં બીજી કઈ ઇન્ડસ્ટ્રીનું પ્રોડક્શન ચાલુ થઈ ગયું તો અમ્બ્રેલા, રેનકોટ્સ. શું કામ? એની ડિમાન્ડ આવશે. હવે વરસાદ પડ્યો પછી હું વિચારું હાલો હવે રેનકોટનું પ્રોડક્શન ચાલુ કરું. ઇટ્સ નોટ પોસિબલ. સમજાય છે? અત્યારે પ્રોડક્શન ચાલુ થાય તો વરસાદ સુધી રેડી થયું તો માર્કેટમાં આવી જાય અને સેલ થઈ શકે. એટલે ઇન્ડસ્ટ્રીઝ હોય એનું કામ આપણે એમ લાગે અત્યારે બધું એવું ના હોય. હવે અમુક ઇન્ડસ્ટ્રી 12 મહિના ચાલતી, ક્લોથ્સ 12 months ચાલશે કારણ કે બગડવાના. લેધર ઇન્ડસ્ટ્રીઝ છે, અમુક બેગ બનાવતી હોય, પર્સ બનાવતી હોય, બેગ્સ બનાવતી હોય, સુટકેસ બનાવતા હોય, એ પણ 12 માસ પ્રોડક્શન ચાલુ. પણ વળી પાછું વૂલની ઇન્ડસ્ટ્રીઝ છે, સ્વેટર, શોલ્સ એ બધા, તો એમાં પાછું શિપ માંથી વૂલ મળે. ખબર છે? ઘેટા લોકો પાસેથી મળે વૂલ. તો ઈ જ્યારે વધારે આવે ઈ ક્યારે આવે? ઘેટા લોકોને વધારે ક્યારે નીકળે ખબર છે? વિન્ટર. કારણ કે એ લોકો પોતાને પ્રોટેક્ટ કરવા માટે ઓટોમેટિક ગ્રો થાય, નેચરલ વસ્તુ છે. સમજાય છે? તો એ વૂલ બની જાય પછી ભલે નહીં કાઢી લે પછી ત્યારે એનું મેક્સિમમ પ્રોડક્શન ચાલુ હોય. કારણ કે વૂલ તાજું એનો યુઝ કરો ને તો ગૂંચવાઈ જાય બધું પાછું, એને સંભાળવું ડિફિકલ્ટ થઈ જાય. પણ અમુક વસ્તુ સીઝન ઉપર ડિપેન્ડ કરતી હોય, અમુક નોન સિઝનલ હોય તો 12 months ચાલતી હોય. ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન સૌથી પહેલા ઇંગ્લેન્ડમાં થયું. ઇંગ્લેન્ડના ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનથી ધીરે ધીરે બધી કન્ટ્રીઓ ઉજાગર થઈ અને બધી કંપની પછી ઇંગ્લેન્ડમાંથી ટેકનોલોજી બીજે ગઈ, બીજેથી ત્રીજે ગઈ અને હવે બધી જ કોઈક જ એવી કન્ટ્રી છે જ્યાં ઇન્ડસ્ટ્રીઝ આવી. અમુક વસ્તુ માટે ઇન્ડસ્ટ્રી ફરજિયાત બની જ ગઈ હોય. સૌથી પહેલા કોઈ પણ કન્ટ્રી છે ને પોતાની ડિફેન્સની વસ્તુ બીજા ઉપર વિશ્વાસ ન કરે. આપણે આપણા ડિફેન્સમાં જોઈએ ને જી એ વસ્તુ પોતે બનાવવાની શીખવાની હોય. એ કન્ટ્રી એની ઉપર ધ્યાન દે અને પછી જો હવે આપણે હાઈ ટેકનોલોજી વાળું જોઈએ છે તો હમણાં રાફેલ આવ્યા, નજી રાફેલના અલગ અલગ બેચમાં બીજા આવશે. તો એવા સમયમાં આપણે કોઈ ટ્રસ્ટેડ કંપનીને આપી શકીએ. સમજાય છે? પણ એ બધું લાંબો પ્રોસેસ છે, ગવર્નમેન્ટને જોવાનું. સો નાઉ રોલ નંબર વાઇઝ છે કે એમ છે? રોલ નંબર છે અહીંયા આવ્યા કેના છે કે બધા નાડા આવે છે? રોલ નંબર 12 રીડ કર ઇન્ટ્રોડક્શન જોરથી. From historical point of view, industrial development in India can be divided into three phases. In the first phase, consumer goods industries were more prominent. There is usually 5 times more production of consumer goods than capital goods. In second phase, this ratio is around 2.5 to 1. In the third phase is 1:1. Yes. Indian industry 3 phase માં ડિવાઇડ થઈ. ફર્સ્ટ ફેઝ કન્ઝ્યુમર ગુડ્સ ઇન્ડસ્ટ્રી. ફર્સ્ટ ફેઝ હતો ને આપણે કોણ કઈ વસ્તુને આપણે ઇમ્પોર્ટન્ટ નાખ્યું? કન્ઝ્યુમર ગુડ્સ. સમજાય છે?
industries were more prominent. There is usually 5 times more production of consumer goods than capital goods. Capital goods એટલે machines કે એવું બધું જે બનતું હોય ને, જે ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત આવતી હોય, એના કરતા કન્ઝ્યુમર ગુડ્સ એટલે કે આપણે જે એવરીડે યુ એન્ડ મી આપણે જે એવરીડે પ્રોડક્ટ્સ માં વાપરે છે, અત્યારે માસની ઇન્ડસ્ટ્રી ટોપ મોસ્ટ પ્રાયોરિટીમાં આવી ગઈ છે. સમજાય છે? લાસ્ટ ડિસેમ્બર 2019 કે જાન્યુઆરી ફેબ્રુઆરી 2019 સુધી કોઈ ઇન્ડિયામાં વિચાર્યું નતું માસ્કની આવી મોટી ઇન્ડસ્ટ્રી થશે. શું માસ્ક માટે કે મોટા સેટઅપ કરીને બેઠા લોકો ઘરે ઘરે બનાવવા માંડ્યા છે માસ્ક, લેડી લોકો ફ્રી ટાઈમમાં. સમજાય છે? અને હોલસેલર ને આપી દે છે અને હોલસેલર પછી અલગ અલગ રિટેલરને સેલ કરે છે. અને કેટલી ડિઝાઇન્સ નીકળી, કેટલી વેરાયટી ઇન માસ્ક. ઇન્ડસ્ટ્રીમાં એક પોઈન્ટ હંમેશા આવશે ઇનોવેશન. સમજાય છે? પ્રોડક્ટ તો રેગ્યુલર જ છે બધા, પણ વોટ ન્યુ યુ આર ગિવિંગ, કન્ઝ્યુમર વિલ પ્રેફર ધેટ. સમજાય છે? ટૂથપેસ્ટ, હજારો ટૂથપેસ્ટ છે, તો પણ કેમ હર 1.5 વર્ષે 1 વર્ષે 2 વર્ષે નવી ફ્લેવરની ટૂથપેસ્ટ આવે? क्या आपकी टूथपेस्ट में नमक है? क्या आपकी टूथपेस्ट में शक्कर है? પછી લીંબુ है? પછી લીંબુ પાણી है? ક્લિયર વિથ ધીસ? હવે શું નાખે? લોંગ ઇલાયચી વાળા લાગે. બોલો, ટૂથપેસ્ટ ઇઝ ટૂથપેસ્ટ, મુખવાસ નથી. પણ એ લોકો જૂનો પ્રોડક્ટ લોકો ભૂલી ના જાય એટલે એક બ્રાન્ડ યાદ અપાવે અને સમથિંગ ન્યુ એ લોકો કર્યું એટલે એમાં એ લોકો પ્રોફિટ કરે. ઓલી નોર્મલ 80 રૂપીસ ની મળતી હોય તો અહીંયા 120 રૂપિયા. સમજાય છે? એમાં એને કોસ્ટમાં એટલો બધો કઈ ફરક ના પડ્યો. ઓલા પ્રોડક્ટમાં એક ચમચી લવિંગનો ભૂકો નાખી દીધો એટલે કઈ ગયું લવિંગ વાળી. તમે નોર્મલ છે, સીધી વાત છે, નોર્મલ તમે સેન્ડવિચ લ્યો 50 રૂપિયા, ચીઝ સેન્ડવિચ 70 રૂપિયા. 10-15 રૂપિયાની ચીઝ ક્યુબ નહીં કી 5-10 રૂપિયા એટલે ઉપરના લઈ લીધા કે મહેનત કરવી પડી એમાં બહુ વિશેષ નહીં. શું આ પ્રીમિયમ લીધું એટલે શું કહેવાય? આજથી 10 વર્ષ પહેલા ચીઝ શું હતું ખબર જ નથી કોઈ. ખબર હતી પણ અત્યારે જેટલું યુઝમાં છે એટલું જી વસ્તુ હોય તો દાબેલી ચીઝ દાબેલી, સેવ હોય ચીઝ સેવ, વેજ ચીઝ વેજ, વડાપાવ ચીઝ વડાપાવ. હસવાનું નથી, ફેક્ટ. પ્રીમિયમ લીધું એટલે ઇનોવેશન હંમેશા નીડેડ છે કન્ઝ્યુમર ગુડ્સમાં. કેપિટલ ગુડ્સમાં જે રેગ્યુલર આવતું હોય એ જ છે કે લાંબુ શું ટકશે, વધારે ટાઈમ શું ચાલશે. હવે અમારે બેન્ચ લેવી હોય તો કઈ ડ્યુરેબલ છે એ વિચાર કરશે સંસ્થા લાંબો સમય સુધી. બચ્ચાઓને કમ્ફર્ટનેસ કેમાં વધારે મળશે? શો શાઇનિંગ વાળી કરતા which is more comfortable to students, which is more મારા જેવા કોઈ હોય મસ્તીખોર તો એમાં ઈરા કાંડ કરવાવાળા છોકરા હોય yes or no તો ઈ વધારે લાંબુ જો અમુક સ્ક્રૂ ગમે તેટલા ટાઈટ વેલ્ડ કરાવ્યા હોય પણ કયો વધારે સમય સુધી નહીં નીકળે, લાંબા સમય સુધી કેમ રહેશે એ વિચારવાનું. ધેટ ઇઝ કેપિટલ ગુડ્સ. કારણ કે બેંક સંસ્થાને રોજ લેવી ના હોય. એમ ઇન્ડસ્ટ્રીમાં પણ રોજ મશીનરી ચેન્જ ન કરવાનું, રોજ સેટઅપ ચેન્જ. યુ નો અમુક મશીનરીઝ હોય, અમુક પ્રોડક્ટ હોય, ઈ બધી વસ્તુ તો એક પ્રોપર સેટઅપ જોઈએ અને એક પ્રોપર ઇલેક્ટ્રિક કનેક્શન એવું બધું લેવું પડે. આ મશીન આવવાના તો આટલા ફૂટની જગ્યા જોશે, આટલા ફૂટમાં આવી રીતના ઇલેક્ટ્રિક કનેક્શન જોશે, આ જ રીતના જોશે. ઘરનું ફ્રીજ નથી કે આગળ પાછળ જરાક કરી નાખ્યું તો ચાલશે કે વાયર એક્સટેન્ડ કરાવી લીધું તો ચાલે, એવું ન હોય. એ ફિક્સ રેટ અને ઇન્સ્ટોલેશન કરવાના પણ મોટા ચાર્જ હોય. એમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરવાની. અમુક રીતના લાદીઓ ઉપર કરાવો, અમુક નીચે કરાવો, સ્લેબ મૂકાવો. સમજાય છે તમને? તો કેપિટલ ગુડ્સમાં ઇનોવેશન કરતા ડ્યુરેબિલિટી જોવાની. ક્લિયર વિથ ધીસ? હા, કેપિટલ ગુડ્સમાં ઇનોવેશન આવે કે એમાં ટેકનોલોજી. પહેલા 10 કિલોવોટમાં 100 કિલો પ્રોડક્શન થતું હતું, હવે નવી ટેકનોલોજી 5 કિલોવોટમાં 2000 કિલો થાય છે. તો કોઈ ત્યારે જૂનું તો એમાં ફાયદો થશે કે લાંબા સમયમાં ફાયદો. ક્લિયર વિથ ધીસ? કન્ટિન્યુ. In India, the first phase of industrial development is from 1951 to 1965. In this phase, India tried to consolidate the foundation of industry development. The second phase of industrial development in India is from 1965 to 1980. During this phase, industrial development was slow. The third phase is the phase from 1980 to 2080.
The decade of the 80s is a landmark as far as the industrial reawakening is concerned. The awakening is due to encouraging industrial policy and liberal fiscal policy. The heartening performance in agriculture and service sector also contributed to the reawakening of industrial development. During this period, there was annual growth of 3.4% in total capital productivity. During 1966-67 to 1979 in 18, there has been annual decline of 0.2 to 0.3. See here, industrial development of first phase is from 1951 to 1965. આપણે બેસિકલી આપણે એક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ નું ફાઉન્ડેશન આપ્યું, બેઝ આપ્યું. That was the initial stage. જ્યારે ઇન્ડિયા માટે નવું હતું, એક તો ઇન્ડિયા 1947 માં લિબરલ થઈ. આફ્ટર લિબરલ ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયાને થોડો સમય જોયો સ્ટેબિલાઇઝ થવા માટે, અને એના પછી સેકન્ડ ફેઝ આવ્યો આપણો 1965 to 1918. એન્ડ ઈ ફેઝમાં આપણે ડેવલપમેન્ટ થઈ, પણ જે રીતના જોઈએ એ રીતના સ્લો રીતે, જે રીતના ગ્રોથ એક્સપેક્ટ કર્યો એ રીતનો ગ્રોથ નથી થયો. એના પછી થર્ડ ફેઝ 1980 to 2018 નો છે, એટલે અત્યાર સુધીનું વાત થઈ ગઈ. we are in 2021, રાઈટ? એટલે રિસેન્ટ યર સુધીની આ થર્ડ ફેઝ ની વાત થાય છે. હવે એમાં 1980 થી 2018 ની વચ્ચે ભલે આ લોકોએ ત્યારે મેન્શન નથી કર્યું, એક બહુ મોટી વસ્તુ થઈ હતી 1991 માં, LPG. You know what is LPG? Liberalization, privatization. એના પછી બહુ વસ્તુમાં ચેન્જ થયું. After globalization, multinational companies entered in India. એટલે બહારની ટેકનોલોજી આવવા માંડી, બહારના રિસોર્સ પર્સન આવવા માંડ્યા, એટલે ઘણી બધી વસ્તુમાં ઇન્ડિયામાં ડેવલપમેન્ટ આવી, એડવાન્સમેન્ટ આવી. આઈટી સેક્ટર આખું ચેન્જ થઈ ગયું આપણું. અત્યારે ઇન્ડિયામાં બેંગ્લોર, પુણે, they are the IT hubs. સમજાય છે? આપણે કેટલા બધા કોલ સેન્ટર્સ એસ્ટાબ્લિશ થઈ ગયા ઇન્ડિયામાં. યુ નો વોટ ઇઝ કોલ સેન્ટર? કોલ સેન્ટર એટલે હા, તમે જે ફોન કરીને પકાવે એ તો છે જ, પણ એ તો લોકલ છે, લોન લેવી છે ને એ બધું નહીં. મેઇનલી કોલ સેન્ટર્સ જે ચાલે છે નાઇટ શિફ્ટ્સમાં હોય, ત્યાંની શિફ્ટ પ્રમાણે અહીંયા કામ કરવાનું, ત્યાંના લોકોને જવાબ દેવાના, ત્યાંના પ્રોડક્ટ સેલ કરવાના, ત્યાંના સર્વિસ સેન્ટર. શું કામ એ લોકો અહીંયા કરે છે ખબર? એક તો ઇન્ડિયાનું સેટઅપ બહુ સસ્તું, ત્યાં $1 નું કામ થતું હોય, અહીંયા 50 રૂપિયા, 60 રૂપિયાનું કામ કરે. લેબર ઉપર તો આવતું જ આપણે, એ રાઈટ જ છે, પણ એમાં ના નથી, પણ ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ પણ બહુ ઓછી, પ્લસ અહીંયા ટેક્સ ભરી નાખે એ લોકો, તો બી ત્યાં એ લોકોનો ઘણો ફાયદો થાય પ્રોફિટ્સમાં. પાછું ત્યાં બધી મોટી મોટી કન્ટ્રીઝ છે, ત્યાં લેબરની શોર્ટેજ છે, પોપ્યુલેશન આપણા જેટલું નથી, આપણે એબન્ડન્ટ પોપ્યુલેશન છે, આપણે અહીંયા લેબર્સ કામ કરવા માટે તૈયાર છે, કામ નથી, તો અહીંયા એ લોકો ત્યાં $15,000 સેલેરી દેતા હોય. 15,000 કહે તો માણસ વાવવાનું થાય. સમજાય છે? $15,000 એટલે એ લોકો કેટલા આપે? 9 લાખ રૂપિયા સેલેરી આપે. ઇન્ડિયન રૂપીસમાં કાઉન્ટ કરો તો સમજાય છે તમને? એક જણાને 9 લાખ રૂપિયા પર મંથ દેતા હોય, અહીંયા 9 લાખમાં તો બધા એમ્પ્લોયી આવી જશે, આ કેવો પગાર નીકળી જશે બધાનો. સમજાય છે તમને? પર મંથ 9 લાખ રૂપિયા એટલે કેટલા એમ્પ્લોયી અહીંયા કામમાં રાખશે એ લોકો? કમસે કમ 45 થી 50 લેબર. 15,000 ની કે 20,000 ની એવરેજ લઈએ તો આપણે, એટલે એક લેબર નું કામ અહીંયા 45 થી 50 જણા કરશે ઈ પગારમાં. કેટલી કોસ્ટ બચી? પછી ભલે ને વધારે ટેક્સ દેવો પડે, પ્રોફિટ ઉપર દેશે, કેમ ના દે? અને આપણી કન્ટ્રીમાં શું કામ ગવર્નમેન્ટ અલાઉ કરે? આપણા આટલા 45-50 લોકોનું ઘર તો ચાલ્યું, અહીંયા સેટઅપ થયું, અહીંયા ઘર વેચાણા, નવા ઇન્ડસ્ટ્રીઝ બનાવી ગઈ છે, તો સેટઅપ કરી હોય તો એમાં કોઈ 2-4 જણાને કામ મળ્યું હશે, એને કોન્ટ્રાક્ટ મળ્યો હશે. સમજાય છે તમને? એટલો અહીંયા ઇલેક્ટ્રિસિટી યુઝ થશે તો એનું રેવન્યુ જનરેટ થશે. સમજાય છે? અહીંયા લોકલ ટ્રાન્સપોર્ટ, પછી ત્યાંથી ફોરેન ડેલિગેટ્સ બી આવવા પડશે, અહીંયા સેટઅપ હશે તો અમુક તો એનાય માણસો આવવા પડશે, તો ફોરેન ટુરિઝમ વધશે, એ અહીંયા રહેશે, ખાશે, પીશે, તો એનો ખર્ચા ઈ પણ વધશે કે નહીં વધે? ઇન્ડિયામાં આવશે આમ મોટે ઉપાડે તો ઇન્ડિયામાં કામ પતાવીને કોઈ વ્યાજ નહીં, આજુબાજુના સ્થળ જોવા જાય, અહીંયા શોપિંગ કરે, એમ પણ થોડો ફાયદો થાય ને.
ફ્લાઇટ માં આવજો કરે તો ફ્લાઇટ ને બિઝનેસ મળે. એટલે આપણે વિચારીએ છીએ પણ ગવર્નમેન્ટ ના પોઈન્ટ ઓફ વ્યૂ બહુ બ્રોડ હોય. યુ આર ગેટિંગ. અને બીજું ફોરેન એક્સચેન્જ ઇન્ડિયામાં આવી, ફોરેન એક્સચેન્જ નો રિઝર્વ વધ્યો એટલે આપણી રૂપીની વેલ્યુ માર્કેટમાં ધીરે ધીરે શું થાય? સ્ટ્રોંગ. જેટલા ફોરેન એક્સચેન્જ ના રિઝર્વ આપણી પાસે વધે એટલો આપણો રૂપિયો સ્ટ્રોંગ થાય. જો તમે ન્યૂઝપેપરમાં હેડિંગ્સ આવતા હશે, આજે રૂપિયો પડ્યો, રૂપિયો વધ્યો કેનાથી? તો ડોલરથી. તો જેટલા આપણે અત્યારે રૂપિયાની વેલ્યુ કેમ આટલી પાછળ છે? કારણ કે આપણી પાસે જે પ્રમાણમાં ડોલર્સ હોવા જોઈએ એટલા ડોલર્સ આપણી પાસે છે. આપણે ડોલર્સ વધારે ભેગા કરવા માંડીએ, આપણી પાસે એટલી ડોલરની રિઝર્વ થઈ જાય પોતાની પર્સનલ, તો પછી આપણે બહારથી ડોલર્સ ખરીદવા નહીં પડે. ફોરેનમાં પહેલા પેમેન્ટ તો કરવું પડે ને, આપણે ઇમ્પોર્ટ કરતા હોય તો અમુકમાં આપણે એ લોકો કેમને ડોલરમાં પેમેન્ટ કરો, આપણે રેડીલી ખરીદવા પડે અથવા આપણા રૂપીસ લઈને ત્યાં એ લોકોને દેવા પડે, કન્વર્ટ કરવા પડે. એટલે ડોલરના હિસાબથી છે. એક ટાઈમ હતો જ્યારે 45-50 રૂપિયા ડોલરનો ભાવ હતો, હવે 70 હોય. ડોલરનો ભાવ 5-10 રૂપિયા આવી જાય ને, બહુ અઘરી વસ્તુ છે, અશક્ય વસ્તુ છે. જસ્ટ સે બહુ ફોરેન એક્સચેન્જ જમા થાય ને આપણી પાસે ત્યારે વસ્તુ તો અત્યારે આપણે સ્ટેબલ છે. અત્યારે કેટલાય વર્ષથી 60-70 ની વચ્ચે જ રમે છે. તમને સમજાય છે? એનો મતલબ કે ઘણી સ્ટેબિલિટી આવી ગઈ. પેલા એટલી સ્ટેબિલિટી હતી. હું when I was there I remember 40-45 રૂપીસ થાય જેનો ભાવ ડોલર. અત્યારે 70 હોય પણ છેલ્લા 3 થી તો મને 60-70 ની વચ્ચે જ દેખાય છે. 70 ની ઉપર ક્યારેક કોઈલો હશે વળી પાછો 70 સુધી આવી જાય છે. અત્યારે હાલતો એમ પણ 75-80 માં પહોંચ્યો, થોડુંક તો 2-4 રૂપિયા ફ્લક્ચ્યુએશન હંમેશા ચાલતું. યુ આર ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ ઇઝ. એટલે ઇન્ડસ્ટ્રીમાં એલપીજી આવ્યા પછી ઘણો ફરક થયો. ક્લિયર? નેક્સ્ટ. During the last few years, there have been growth-oriented changes. The characteristics of Indian industry can be deducted on that basis. We shall discuss here the trends in industry in modern time and their effect on business environment. First of all, let us discuss the importance of industrial sector in Indian economy so that we can understand industrial development in better and wider perspectives. ગ્રોથ ઓરિએન્ટેડ પ્રોજેક્ટ્સ તો આવ્યા છે, આપણે હમણાં વાત કરી. એમાં કઈ ડાઉટ? એમાં અત્યારે રિસેન્ટ ટાઈમ્સમાં આજે ટેક્સ્ટબુકમાં પ્રિન્ટ બી નથી થયું આત્મનિર્ભર ભારત. વોટ ઇઝ ધ મેઇન એડવાન્ટેજ ઓફ આત્મનિર્ભર ભારત? ખબર? એક તો ઈ પોતાની વ્યક્તિ, હું પોતે આત્મનિર્ભર છું તો મારી જરૂરત તો પૂરી કરું જ છું, સાથે સાથે મારા હારે 2, 5, 10, 15 લોકોને બીજાને પણ સંકળાવીશ. સમજે છે? હું કઈ નાનું સેટઅપ ચાલુ કરું, સપોઝ આઈ સ્ટાર્ટ વિથ સમ ગુડ હોટેલ. અત્યારે મેં હોટેલ સ્ટાર્ટ કરી તો હું એકલો બધું કરી દઈશ. ચલો કુકિંગ હું કરી લઉં, પણ વેજીટેબલ્સ લાવવા, કટ કરવા, પછી એમાં બધું પ્રિપરેશન, પ્રી પ્રિપરેશન હોય ફૂડની. કસ્ટમર આવે પછી ઉભા રહ્યો, હું શાક લઈ આવું, તાજે તાજું લોટ દળાવવાનો બાકી છે, ઘઉં લઈ સાફ કરી દળાવી ને તમે બસ 2-3 કલાક ને રાહ જોશે કોઈ? કા બધા કેમ યુટેન્સિલ્સ વસાવી લીધા, 4-5 દિવસથી બધા યુટેન્સિલ્સ ધોવામાં જ રહેલા, તો ટાઈમ જ નથી મળતો ધોવાનો. આજે બસ હમણાં કામ ધોવાય છે ને એટલે તમને કામ પછી 1 દિવસ બંધ રાખવું પડશે. કેમ? બાકી છે, ચાલશે? અલોંગ વિથ મી હું 2-4 સર્વ કરવા વાળા લોકોને રાખીશ, 2-4 મારી નીચે કુક રાખીશ અથવા હેડ કુક હશે એની નીચે બીજો. હું ખાલી ઇન્સ્ટ્રક્શન જ આપીશ, આમ કરવાનું. વેજીટેબલ્સ લાવવા, કટ કરવા એનો અલગ માણસ રાખીશ. સમજાય છે? ઠામ વાસણ ધોવા માટે અલગ રાખીશ, ટેબલ સાફ કરવા પડે, કસ્ટમર આવીને વહી જાય, એમાં અત્યારે કોરોનાનો ટાઈમ, સેનિટાઈઝર વાપરતો એક માણસ હોય બધી જગ્યાએ એ રાખવો પડે, ટેમ્પરેચર ચેક કરે, સેનિટાઇઝેશન કરાવે. કાલે અમે જુનાગઢ ગયા હતા યુનિવર્સિટી, તો બધી જગ્યાએ ઓલા મશીન્સ આવી ગયા છે. ઈ કેવું? ઈ કેટલા એન્ટ્રન્સ ડોરમાં પેલા ખબર છે મેટલ ડિટેક્ટર આવતા, હવે સાથે સાથે ત્યાં નળીઓ લગાડી દીધી છે, ફુવારો છોડે સેનિટાઈઝર. તમે એકવાર જાઓ એટલે ઉભા રહ્યો એટલે સેનિટાઈઝ થઈ જાવ, તમે આખું ઉપરથી નીચે આમ ઝૂર ઝૂર આમ સ્પ્રે કરે, લંબી વાત આવે છે. સેનિટાઈઝર સારા ફ્લેવર નું આવે તો મજા આવે છે. તમારે બેગ હોય, જીવ બધું ઓટોમેટિક શું થઈ જાય?
કમ્પલસરી થઈ ગયું છે બધી જગ્યાએ. અથવા અહીંયાથી તમે રાખ્યા જ છે ને અંકલને આવું એટલે ટેમ્પરેચર માપે છે ને એટલે બાય ઉપર આવીને પછી માપી છે. કોણ માપે? આવી જાય પછી માપ, પછી શું અર્થ છે? ટિકિટમાં માપે. અંદર આવી જાય પછી એટલે તઈ અંદર આવે ને ત્યારે નીચે 11 માં 12 માં વાળાનું માપે છે મેડમ. ઓકે. એટલે પછી તમને આવે છે યુ રોલ ઓન ધેટ. I don't believe in temperature maybe. કારણ કે ઘણી વાર કોઈ એકદમ તડકામાં આવ્યું અત્યારે તો વાંધો નથી. કે 5 મિનિટ 7 મિનિટ બોડી રિલીઝ તમારી હીટિંગ. તમે નોર્મલ થાવ પછી ખબર પડે કે સાચું છે કે આ વસ્તુ તો એસટીડે પર બી કરવામાં આવે છે. તો શું એકદમ કોઈ બિચારો દોડી બસ પકડવા આવ્યો હોય બસ રૂકી હોય એનું ટેમ્પરેચર બટાવ દે છે હાઈ થઈ ગયો છે એમ. પણ ઠીક છે ફોલો કરવાના ઇન્સ્ટ્રક્શન જે છે એ બધા. એક મનનું સમાધાન. સેનિટાઈઝ કરો કે નથી કરો? કરે છે. હા ઈ તો નીચે જ કરે. ઈ કોણ કરાવે? ઈ તો મેડમ કોઈ ભારતી મેડમ કે આ એને બધા ડ્યુટી આવ્યા ને લોડ વધ્યો ને જે એમ્પ્લોય છે એનો એક્ઝિસ્ટિંગ એમ્પ્લોય નો લોડ વધે અથવા નવા એમ્પ્લોયને રિક્રુટ કરો. સમજાય છે તમને? ક્લિયર વિથ ધીસ? તો આ બેસિક વસ્તુ છે. અત્યારે કોઈ વિચાર્યું તો લાસ્ટ જાન્યુઆરીમાં તમે કેવી આ લાસ્ટ જાન્યુઆરીમાં તો પ્રેક્ટિસ ચાલી હતી 26મી જાન્યુઆરી કોઈ વિચાર્યું એના પછી સ્ટેજ ખાલી થઈ કે આખા વર્ષમાં કઈ પરફોર્મન્સ જ નહીં હોય? મન નથી લાગતું એના પછી કે પરફોર્મન્સ કે હા નાટક કઈ થયા ને વુમન ડે વુમન્સ ડે ના અમને તો વુમન્સ ડે તમે લોકો કઈ નાટક હા પણ હતું ને એ એક પરફોર્મન્સ થયું એના પછી મને નથી લાગતું છેલ્લું કઈ થયું હશે એવું કઈ હતું કે નતું? હા કોઈ વિચાર્યું ત્યારે કે હવે રીતના થશે? You know this year બધી જ ઇન્ડસ્ટ્રીને અફેક્ટિવ છે. મેરેજ ઇન્ડસ્ટ્રી, ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ બહુ મોટું વિચાર હવે કરે છે. એમાં તો ઇનોવેશન થાય ખબર છે? વન ઓફ માય ફ્રેન્ડ એન્ડ હિઝ બ્રધર મુંબઈ પાસે લોકો ઇવેન્ટ મેનેજર છે. ઓનલાઈન મેરેજ હમણાં એ લોકોએ રિસેન્ટલી કરેલો કેટલું સરસ આઈડિયા. ઇન્વિટેશન કાર્ડ ઓનલાઈન એ લોકોએ કરી દીધા અરેન્જ WhatsApp કરવાના. પછી લોકો પાસે લિસ્ટ હતું કેટલા ફેમિલીઝ છે શું છે. ઈ લોકો પાસે પ્રોપર લિસ્ટ હતું ને તો મેરેજ જ્યારે હતા ને ઈ દિવસે બધાને 12 થી 1-2 દિવસ પછી બધાના ઘરે જેટલા સદસ્યો ને એટલા ખાવાના પાર્સલ પહોંચાડે. સમજાય છે? લંચ ટાઈમ. અને મુંબઈમાં એક પ્લેસ એક જણ ક્યાંય એક જણ ક્યાંય હોય એ લોકોનું એટલું સ્ટ્રોંગ નેટવર્કિંગ. સમજાય છે? બહેનું એક જ જગ્યાએ કે જી કર્યું હોય એટલું બધું પૂછ્યું નથી પણ એ લોકોનું બહુ સક્સેસફુલ રહ્યું. જ્યાં જ્યાં રિલેટિવ્સ જે હતા ને બધાના ઘરે લંચ પહોંચ્યો અને એક સરખા જ લંચ. એમ નહીં અહીંયા એમ બી કહી શકે પછી ન થાય તો એ જગ્યાએ જે નજીક પડતી હોટલમાંથી પાર્સલ મોકલી દો. સમજાય છે? અને રિસ્ક આમ દુલ્હા દુલ્હનની જે એના 15-20 જણા હતા એના સિવાય મોટી મોટી સ્ક્રીનો અને બધાને કીધું તું તૈયાર થઈને બેસી જાવ તમારા ઘરે અને સ્ક્રીન ઉપર બધા થઈ ગયા અને પછી બ્લેસિંગ્સ એ લોકોને એક એકનો બધાનો વાર આવે. આ ફેમિલી આ દુલ્હા દુલ્હનને બ્લેસિંગ્સ આપશે પછી વાતચીત કરે 2-3 મિનિટ. સમજાય છે? પછી હવે ગુજરાતી ના ના એ તો ઠીક ચાંદલો તો આવો જ નહીં ખબર કેમ મળશે? ફોન પે કરો, પેટીએમ કરો, જીપે કરો, સ્કેન આપી દીધો તો QR કોડ સ્કેન કરીને ટ્રાન્સફર કરી દો. બધી વસ્તુ વ્યવસ્થિત. આ ફૂડ પેકેજ ભેગા પાછા આપણામાં રિટર્ન ગિફ્ટ દેવામાં આવે. સાંજીમાં લાણી કરે ને કઈ કરે એ બધું હોય ગયું. પ્રોપર ઇવેન્ટ થયો કે હવે અમે આ સક્સેસફુલ થયું ને હવે અમે મહેંદી ડીજે પાર્ટી એ બધું બી આવી રીતના કરશું. ઇનોવેશન્સ મળે. હવે વી ઇન્ડિયન સેલ્ફ સ્પિરિટ ગમે તે પરિસ્થિતિ હોય we are not going to do any kind of adjustment. We find out some or other way. હવે આપણે આમાં ઇમ્પોર્ટન્સ જોઈએ એના તો જેથી કરીને ખબર પડે કે ઇન્ડસ્ટ્રીનું ઇમ્પોર્ટન્સ શું છે ઇકોનોમીમાં. તો આ લોકો લિસ્ટ આઉટ કરીને આપ્યા છે 8 પોઈન્ટ. The first point is the development of agriculture is really needed. એનું રીઝન છે કે એગ્રીકલ્ચરમાં સરપ્લસ રો મટીરીયલ પડ્યા છે તેનું શું કરશો? ઇન્ડસ્ટ્રી હશે તો એમાં આપણે શું કરી શકશું? પ્રોસેસ કરી શકશું. એને કંઈક બેટર યુટિલાઇઝ
ઘણા બધા ફ્રૂટ્સ જે વેસ્ટ થઈ જાય છે, નથી વપરાય. કઈ કયા બધા ફ્રૂટ્સ જેમ બનાવો એનું સમજાય છે? હવે મેંગો સીઝન આવશે, રો મેંગો, અથાણાની ઇન્ડસ્ટ્રી આપી, પિકલ ઇન્ડસ્ટ્રીઝ. શુગર કેની અત્યારે ચાલુ છે. શુગર કેન અત્યારે જોઈએ પ્રમાણમાં ઘરે ખવાતી નથી, પહેલા ખાતા લોકો, તો એની સાકર બનાવો, ગોળ બને. સમજાય છે? વેસ્ટ સાકર તો બધા ઘરે ઘરે વાપરે જ છે, ગોળ તો વાપરે જ છે. હવે ડે સ્ટાર્ટ વિથ શુગર but day ends with sugar, એવું હોય. સમજાય છે? જનરલી બાકી જેવી વસ્તુ જેમાં સાકરનો વપરાશ એમ ના કે સરસા તીખી વસ્તુ એ બનાવો કટોવે છે, પણ કંઈક તો આપણા ભોજનમાં એવી વસ્તુ જેમાં એકાદી વસ્તુમાં તો સાકરનો પ્રયોગ, આપણો બ્રેકફાસ્ટ, લંચ, ડિનર સાકર કંઈક ને કંઈક તો પ્રયોગ થયેલું જ. વિધાઉટ which possible. Second is ફટાફટ ઇન્ડસ્ટ્રીમાંથી પ્રોડક્ટ વેચાય, ફટાફટ ઇન્કમ આવે, જનરેટ થાય. યસ ઓર નો? ટેકનોલોજી છે, પ્રોડક્શન છે, તો ઇટ ઇઝ પોસિબલ, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ પોસિબલ. થર્ડ પોઈન્ટ ઇઝ હાઈ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. આપણું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કી છે ને ઈ પહેલા જેવું રહ્યું નથી. ફર્સ્ટ અર્લિયર ડેઝ એક જ સેટ ઓફ બુક્સ માં 4-5 ભાઈ બહેન ઘરના કાકા કાકી કોઈ પણ છોકરા એ બધાનું થઈ જાય. તમે સાંભળતા હશો અમારા ટાઈમે આવું નહોતું. એક ચોપડીનો સેટ આવ્યો હોય ને મોટો ભાઈ કરે, પછી ઓલા મામાના દીકરાને જાય ત્યાંથી વળી પાછા આવે, પછી નાની બેન કરે, વળી ફૂઈના દીકરાને જાય ત્યાંથી વળી પાછું આવે, પછી માસીના દીકરાને જાય, વળી પાછા આપણા ટેણીયા પાસે આવે. જોક નથી એનાથી કે પછી આપણે આપી દઈએ, હવે તમે આને મોકલજો, હવે અમારી જરૂરત નથી. કમ્પ્લીટ થઈ ગયું. હવે આગળ પાછળ એક વર્ષનો ગેપ સગા ભાઈ બહેન હોય ને તો બી ન વાપરે, મારે નવું જ જોઈએ છે. ઈ નોટ ઇવન ડાઇજેસ્ટ. યસ ઓર નો? મમ્મી પપ્પા કે હા બેટા તને બધું લઈ લેજો, તું ભણ ખાય. આટલી ફેસિલિટી હોવા છતાં પણ લોકોને ભણવું ત્યારે નથી ફેસિલિટી, તો પણ લોકોને પણ કઈ કારણોસર ભણી એટલે ભણતા નહીં તો નથી જ છે. You getting what I'm saying is? Yes. આપણું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ તમે આપણા ઘરમાંથી દાદા દાદી જોઈ કે નવી નવાઈ છે, આપણે ગમે જીવન જીવે છે. સમજાય છે? આપણે લાગે કે what we are doing is very normal, but ઈ લોકો માટે સમજાય છે? Because reason is standard of living has changed. ઈ લોકોના જમાનામાં ટીવી નહોતું એટલે તમે ટીવી જોતા એને ન ગમે. એમનું સ્ટાન્ડર્ડ ત્યારે અલગ હતું. ઈ લોકો મેળામાં, નાટકમાં ને એમાં બહુ એન્જોય કરતા ત્યારે, કારણ કે ઈ હતું. હવે કે ઈ તો બધું કંઈ થતું પણ સ્ટાન્ડર્ડ ચેન્જ થઈ ગયા. સમજાય છે? પહેલાના જમાનામાં પાણી ભરવા લેડીને જવું પડતું બહાર. હવે નળ આવી ગયા છે. ઠીક આ કઈ નવી ઘટના હોય, બધી જગ્યાએ જઈને આવે પાણી લઈ. ઈ લોકોના મનમાં એવું હોય અમે તો ચોખ્ખું પાણી ભરાય, આખું ચોખ્ખું જ છે. માઇન્ડમાં સેટ ના થાય. the way of living is change. કે આપણે બેટર કેમ થશે, ઓલો કષ્ટ લેવો પડે શરીરને. 2-4 કિલોમીટર લઈને જવાનું, આવવાનું, કેટલું પાણી જોઈએ ઘરમાં એટલું બધું ભરવાનું. અત્યારના કોઈ કરી જ નહીં શકે. રોજ નહીં લોકો 5-5, 10-10 ધક્કા ખાતા હોય, એવું નહીં કે એક હાટોને કારણ અહીંયા બધી જગ્યાએ સેટઅપ હોય, 3-4 વસ્તુ લઈને આવતા જતા હોય. હજી પણ તમે ગામડામાં જાઓ ત્યાં નળની ફેસિલિટી નથી, ત્યાં લેડી લોકો પાણી ભરતા હોય તો તમને જોઈએ આ કેવી રીતના મેનેજ કરતા. અહીંયા બેલેન્સ બી હોય એને પ્રોપર, હાથ બી ના રાખવો પડે. સ્ટાન્ડર્ડ ઇઝ ચેન્જિંગ. હજી પણ અમુક જગ્યાએ આપણો ઓલરેડી સ્ટાન્ડર્ડ ચેન્જ. સૌથી મોટું ઉદાહરણ આટલી બધી ગર્લ છે મારી સામે બેસીને ભણી રહી છે. આજથી 15-20 વર્ષ પહેલા આ જમાનો હતો જ નહીં. સમજાય છે? Now the awareness is coming. Next is benefit of foreign trade. I already discussed about foreign exchange.
આપણે ફોરેન એક્સચેન્જ જમા કરશું એટલું આપણા માટે સારું રહેશે. ઇન્ડસ્ટ્રી હશે તો આપણી હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી ઇન્ડિયાની ખબર ને હેન્ડમેડ વસ્તુઓ જે છે આપણી કારીગરી વાળી બાંધણી આપણી ફેમસ જામનગર ખંભાળિયાની ફેમસ. આપણું ઘી અહીંયાથી પાર જાય છે એક્સપોર્ટ થાય છે ખંભાળિયાથી એવરી ડે. આપણી મઠડી વર્લ્ડ ફેમસ છે. હા સલાયાની મઠડી હવે ખંભાળિયાની મઠડી કહેવાય. સમજાય છે? these are the things it possible છે. આ બધી ટેકનોલોજી ને આઈ તો શું મળે આપણે ફોરેન એક્સચેન્જ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એટલે બહુ જરૂરી છે. જામનગરમાં બ્રાસ પાર્ટનું કામ મોટે પાયે છે. આખા ઇન્ડિયામાં પોસિબલ છે. ઇન્ડિયામાં સપ્લાય થાય છે. એબ્રોડમાં તો નહીં પણ ઇન્ડિયામાં પણ મેક્સિમમ પાર્ટ્સમાં જામનગરથી જાય છે બ્રાસ પાર્ટ. શું કે જો એનાથી બધી વસ્તુ મળે મેટલની. સમજાય છે? ઘણી બધી વસ્તુમાં બધી ઉપયોગ થાય. નટ બોલ બને, સ્ક્રૂઝ બને, મેટલ શીટ્સ ઘણું બધું હોય. યુટેન્સિલ્સ માં જાય ઘણી બધી જગ્યાએ બધી વસ્તુ લાગે. નેક્સ્ટ ઇઝ યુઝ ઓફ એમને જે બેઠા હતા કઈ કામ ધંધો નતો એને ઇન્ડસ્ટ્રીયલ ત્યાં જઈને કામ કરવાનો મોકો મળ્યો. આજથી 5 10 15 વર્ષ પહેલા 10 વર્ષ પહેલા લગભગ નેનોનો પ્લાન્ટ છે ને પેલા નેનોનો પ્લાન્ટ ઈ કલકત્તામાં સેટ થવાનો. પછી કલકત્તાની ગવર્નમેન્ટ આરે મેડ મોદીએ રાતો રાત ક્યાં બોલાવ્યા ગુજરાતમાં કઈ જગ્યાએ સાણંદ. એક કન્ડિશન રહી હતી સસ્તી જમીન આપીશ બધું સસ્તું આપીશ પણ 50% નહીં 50 કે 90 આઈ ડોન્ટ રિમેમ્બર ઈ એમ્પ્લોયમેન્ટ લોકલ હોવું જોઈએ. બાકી 10% કે મને નથી ખબર આઈ ડોન્ટ રિમેમ્બર ધેટ પર્સન્ટેજ. શું કામ? આટલા લોકોને ત્યાં રોજગારી મળી, ત્યાં આટલો રોડ બનશે, ત્યાં આટલી જગ્યાએ ઇલેક્ટ્રિસિટી આવશે. આટલા વર્ષ સુધી ત્યાં ઇલેક્ટ્રિસિટી ના આવતી પણ આ કંપની વાળા ઇલેક્ટ્રિસિટી આવે એટલે ઓટોમેટિક ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ આજુબાજુના ગામડાને બી પહોંચાડી દે ને ઇલેક્ટ્રિસિટી વાયર ખેંચાવી દે ને મીટર લેવા લઈ લો. કારણ કે ત્યાં સુધી તો ખેંચવાની જ છે પછી આ ડેવલપમેન્ટ કેટલી થઈ ગઈ? યસ ઓર નો? અને પ્લસ લેબર ને કામ મળ્યું. નેક્સ્ટ આપણી ઇકોનોમી ધીરે ધીરે સ્ટ્રોંગ થતી જાય, બ્રોડનેસ વધતી જાય, વાઇડર વધતી જાય. ધેટ ઇઝ ધ નેક્સ્ટ સેફ્ટી એન્ડ સિક્યોરિટી. યાર આપણી ફાઇનાન્શિયલ સેફટી સિક્યોરિટી વધતી જાય અને આપણે સેલ્ફ ડિપેન્ડન્ટ બનતા જઈએ. આપણે પછી નવું ચાલુ કરીએ. આપણે જે પ્રોડ્યુસ નથી કરી શકતા ઈ પહેલા આપણે પ્રોડ્યુસ કરવાનું ચાલુ કરીએ. થોડું મોંઘું પડે પણ ધીરે ધીરે આપણે કોઈ ઉપર ડિપેન્ડ રહેવું ના પડે. નેક્સ્ટ પ્રોફિટ થશે, ટેક્સ ભરવો પડશે, નેશનલ ઇન્કમ વધશે, પર કેપિટા ઇન્કમ વધશે, ઓવરઓલ ઇકોનોમીનો ડેવલપમેન્ટ થશે. સો ધીસ વર ધ ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડિયન ઇકોનોમી. હવે આના પોઈન્ટ્સ લખીને આવવાના છે તમારા હોમવર્કમાં. ખાલી પોઈન્ટ. ઓકે એવરીવન? ક્લિયર?